આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, લગભગ 26 જે બેઠકો છે, 89 જેટલા ઉમેદવારોને આ નોટિસ ફટકારવામાં આવી છે। કોનો અહીં સમાવેશ થાય છે અને શું કાર્યવાહી તેમની સામે સંભવ છે? ચિત્રા, જે સમાવેશની જો આપ વાત કરો છો તો બનાસકાંઠાનો એક ઉમેદવાર છે, પાટણના એક ઉમેદવાર છે, મહેસાણાના 5 છે, સાબરકાંઠાના 5 છે, અમદાવાદ પૂર્વના 14 ઉમેદવાર છે, સુરેન્દ્રનગરના 15, પોરબંદરના 7 છે, જામનગરના 16 છે, જુનાગઢના 2, અમરેલીના 2, સાથે સાથે વાત કરવામાં આવે તો ખેડા અને પંચમહાલના 2 ઉમેદવાર છે, દાહોદના 1 છે, વડોદરાના 4 છે, છોટાઉદેપુરના 4 અને ભરૂચના 5 છે, જ્યારે નવસારીના 3, આમ કુલ 89 જેટલા ઉમેદવારો છે કે જેમણે ઉમેદવારી ખર્ચનો હિસાબ રજૂ કર્યો નથી અને આ કારણોસર તેમને નોટિસ આપવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો કુલ 282 જેટલા ઉમેદવારો છે કે જેમણે પોતાનો હિસાબ રજૂ કર્યો છે અને તેમણે તેમના એકાઉન્ટ અપલોડ કર્યા હોવાને કારણે ચૂંટણી પંચનો જે પ્રકોપ છે તેનાથી તેઓ બચી ગયા છે। રાજ્યમાં કુલ 371 જેટલા ઉમેદવારો ચૂંટણી લડવાના છે, તેવા સંજોગોમાં 89 જેટલા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ જ્યારે આપ્યો નથી ત્યારે તેમને નોટિસ આપી અને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। ટૂંકમાં જે લોકો હિસાબ રજૂ નથી કરતા તે લોકો માટે થોડાક દિવસ છે, એટલે કે થોડાક જ સમયની અંદર આ જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવે છે। એટલે કયા કારણો સામે આવે છે તે એક જોવાનો વિષય